સુરત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 26મી જાન્યુઆરીની આન બાન અને શાન સાથે ઉજવણી કરાઈ હતી. શહીદોના શ્વાસ હમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની રમઝટ બોલાવી હતી. સુરત શહેરમાં આવેલા અમરોલી સાહેબ રોડ કોશાડ ખાતેથી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોહિયા ધામ ખાતે 26મી જાન્યુઆરીની આન બાન સાથે ઉજવણી કરાઈ હતી. શહીદોના શ્વાસ હમારી શાન હમારા હિન્દુસ્તાન અંતર્ગત ધ્વજવંદના તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ભારે રમઝટ બોલાવી હતી. 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદના સમારોહ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરાયું હતું. તેમાં મુખ્ય મહેમાન તરીકે અમરોલી પોલીસ સ્ટેશન પીએસઆઈ તેમજ સામાજિક આગેવાનો શાળાના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળામાંથી 300 કરતા વધારે બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં શાળાના આચાર્ય દ્વારા મહેમાનોનું સ્વાગત કરાયું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષક, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા રાષ્ટ્રગાન ગાઈને કાર્યક્રમનો સફળ બનાવ્યો હતો. હાર્દિક બેલડિયા, આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલી અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ 75માં પ્રજાસત્તાક પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધ્વજવંદન કાર્યક્રમમાં અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ પાંભર સાહેબ, સમાજના અગ્રણીઓ, શાળાના ટ્રસ્ટી, વિદ્યાર્થી અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા. અમારી શાળાના લગભગ આશરે 350 કરતાં વધારે વિદ્યાર્થીઓએ આ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ભાગ લીધો હતો. આ ભારત દેશ અને સમાજને સ્વચ્છતા, વૃક્ષારોપણ, બેટી બચાવો, સાક્ષરતા જેવા અલગ અલગ વિષયોની થીમ ઉપર અમારા બાળકોએ ખૂબ સરસ મજાનું સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ સમાજ અને બાળકોને પોતાના જીવનની અંદર કંઈક ને કંઈક નવી દિશા અને દિશાઓ ખુલી શકે એ માટેનો હતો. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.